પોરબંદરમાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા રેલવે સ્ટેશન રોડ પાસે આવેલ જ્ઞાતિની વાડીએ વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહિલા મંડળ દ્વારા વિશ્વકર્મા ભગવાનને અન્નકૂટનો ભોગ ધરવામાં આવ્યો હતો, તેમજ સર્વે જ્ઞાતિજનોએ સાથે મળી ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના કરી હતી। સમગ્ર ઉજવણીમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો આસ્થાભેર જોડાયા હતા। પોરબંદરમાં ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા રેલવે સ્ટેશન રોડ પાસે આવેલ જ્ઞાતિની વાડીએ વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહિલા મંડળ દ્વારા વિશ્વકર્મા ભગવાનને અન્નકૂટનો ભોગ ધરવામાં આવ્યો હતો, તેમજ સર્વે જ્ઞાતિજનોએ સાથે મળી ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના કરી હતી। ત્યારબાદ જ્ઞાતિજનો અગ્રણીઓની મીટિંગ યોજાઈ હતી, જેમાં આગામી સમયમાં જ્ઞાતિ ઉત્કર્ષ માટે થયેલ આયોજન અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી। ત્યારબાદ પ્રસાદી ભોજનનું આયોજન પણ કરાયું હતું। સમગ્ર ઉજવણીમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો આસ્થાભેર જોડાયા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। હું પ્રમુખભાઈ કરગથરા, ભૂતપૂર્વ ટ્રસ્ટી, અને અમારે ગુર્જર સુતાર જ્ઞાતિમાં દર વર્ષે વિશ્વકર્મા જયંતિએ આ જ રીતે અમે ઉત્સવ કરીએ છીએ। 10 વાગે નવા વરઘોડિયા જે છેલ્લા વર્ષની અંદર તેના લગ્ન થયા હોય એ નવા વરઘોડિયાને પૂજામાં ફ્રી ઓફ બેસાડીએ છીએ। એ પછી અમારે 11 વાગે જનરલ મિટિંગ હોય છે અને 12 વાગે મહાપ્રસાદ હોય છે। આ જ રીતે દર વખતે મહાપ્રસાદના દાતાઓ પણ અમને મળી રહે છે। અત્યારે પણ 3 વર્ષનું બુકિંગ થઈ ગયું છે, તો કોઈને પણ આવી રીતે પ્રસાદી આપવી હોય તો એ પણ આપી શકે છે, અને આ રીતનું પ્રોત્સાહન બધાને મળતું રહે। એ સિવાય એજ્યુકેશનમાં પણ વિદ્યાર્થીઓને સન્માન કરવાનું, બધાને પ્રોત્સાહિત કરવાના, નોટબુકો આપવાની, અને લેડીઝ ક્લબ પણ એ રીતે આજે અન્નકૂટનો પણ રાખે છે દર વર્ષે, 3 વર્ષ થયા। એ પણ બધી રીતે સત્સંગ મંડળ પણ અમારું હાલે જ છે, એ પણ બહુ સારી રીતે વ્યવસ્થિત ચાલે છે। તો આટલી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ। વિદ્યાર્થીઓનું સન્માન છે। બેસતા વર્ષને દિવસે સ્નેહ મિલન પણ અમે રાખીએ છીએ, તો જેને પણ બધાને એ રીતે નજીક આવે, પરિવાર ઓછા છે પણ બહુ આનંદથી અમે મજા કરીએ છીએ। જય વિશ્વકર્મા।